વેલકમ માય બ્રિગેડ. કેમ છો બધાય? મોજમાં? લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો પ્રતિવિધેય છે એનસીઆરટીના ક્વેશ્ચન સોલ્વ કરી ગયા. આજનો લેક્ચર કહી શકાય કે બહુ આઈએમપી. તમે બધા દર વખતે જે ક્યુરિયોસિટીથી બધા રાહ જોતા હોવ છો કે ભાઈ ક્યારે એક્સ્ટ્રા ક્વેશ્ચન સ્ટાર્ટ કરે, તો આજના લેક્ચરમાંથી આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે વિચ ઇઝ રિલેટેડ ટુ ઇન્વર્સ ફંક્શન ઓફ ગુજરાત બોર્ડ ટેક્સ્ટ બુક. રેડી? પણ એ સ્ટાર્ટ કરતાં પહેલાં થોડુંક હોમવર્ક આપવું પડશે સાહેબ. હમણાં ઘણા બધા દિવસે બધા નવરા બેઠા છો, પ્રતિવિધેયનું તમારું ટેસ્ટ થઈ નથી, તો થોડાક સમજે તમને પ્રેક્ટિસ માટે આપું છું પ્રતિવિધેયના. બધાએ જે કમ્પલસરી સોલ્વ કરીને મને સેન્ડ કરવાના રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ યોર હોમવર્ક is function f from R to R. Function f from R to R. F of x is equal to 2x plus 3. Question number 2. F from Z to Z. F of x is equal to x minus 7. Question number 3. F from R plus to R plus. F of x is equal to x cube. Fourth one. F from ગણની અંદર 1 2 3 4 up to n થી 1 2 3 4 up to n કે જ્યાં function is defined by 2n. F of n is equal to 2n. Okay. Next one is fifth one. F from R to R. F of x is equal to greatest integer part of x. Sixth one. F from R to R plus union 0. F of x is equals to mod of x. Question number 7. F from R to closed interval 0 to open interval 1. F of x is equals to x minus integer part of x. Eighth one. F from R to Z. F of x is equals to least integer part of x. Ninth one. F from n cross n to n and f of mn is equal to m plus n. And બહુ કહી શકાય કે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હોય. આ 10th વન છે, બધા નિરાતે સોલ્વ કરજો. ફર્સ્ટ ટાઈમ તમે આવા ક્વેશ્ચન સાથે ડીલ કરશો, નો થાય તો મને કહી શકો છો, હું તમને કરાવી દઈશ સોલ્વ. F from C to C, F of Z બરોબર Z બાર. ચાલો ભાઈ, F of Z બરોબર Z બાર. નિરાતે સમજાવી દઉં શું કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, માય આર્મી મેન, 10 ક્વેશ્ચન જે તમને આપું છું સોલ્વ કરવા માટે. મેઇન ક્વેશ્ચન એવો છે કે F ઇન્વર્સ શોધો. F ઇન્વર્સ શોધો. જો અસ્તિત્વ હોય તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ક્વેશ્ચન હોય એમાં ચેક કરવાનું રહેશે કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં. જો એક એક નો હોય તો લખવાનું કે આ કારણોસર એક એક નથી, એટલા માટે વ્યસ્તનું અસ્તિત્વ નથી. જો વ્યાપ્ત ન હોય, માની લો કે કોઈ એક વિધેય એક એક છે પણ વ્યાપ્ત નથી, તો તમારે વ્યાપ્તનું રીઝન લખવાનું
કે ભાઈ આ કારણોસર છે આ વિધેય વ્યાપ્ત નથી, એટલા માટે આ વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. અને જો એક હોય વ્યાપ્ત હોય તો તમારે એનું પ્રતિવિધેય ગોતવાનું રહેશે. પણ એક્ઝેક્ટ મને વ્યવસ્થિત આની ગણતરી સોલ્યુશન આનું મને સેન્ડ કરવાનું રહેશે. ડાયરેક્ટ એમ નહીં કે આ વિધેય એક નથી તો ઉદાહરણ દ્વારા પ્રૂવ કરો કે ભાઈ આ બે ઇનપુટ જુદા જુદા છે પણ એના આઉટપુટ સેમ છે. ધેટ્સ વાય ગિવન ફંક્શન ઇઝ નોટ 1 1. ધેટ્સ ઇટ. તો ખાસ એમ કહી શકાય કે અગત્યનો ક્વેશ્ચન આવડો છે 10મો. અગત્યનો એટલે આ બધા પણ અગત્યના જ છે, પણ આ તમારા માટે સમથિંગ ન્યૂ છે, એટલા માટે બહુ ફોકસ કરું છું આના ઉપર. રેડી? તો 10 ક્વેશ્ચન જે એમાં અસ્તિત્વ હોય તો તમારે એફ ઇન્વર્સને ગોતવાનો છે. તો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ આપણા એક્સ્ટ્રા ક્વેશ્ચનની વેરાયટી તરફ. ચાલો. હેડિંગ આપી દે ભાઈ, એક્સ્ટ્રા સમ ઓફ ઇનવર્સ ફંક્શન. એક્સ્ટ્રા સમ ઓફ ઇનવર્સ ફંક્શન બહુ જબરદસ્ત સેશન છે. પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી ઇન્ટરેસ્ટ સાથે આ લેક્ચર જોવો એટલે કાંઈક ન્યૂ તમને જાણવા મળશે જ, એટલા માટે જ એનું નામ એક્સ્ટ્રા છે. બરોબર છે? તો જુઓ હવેનો ક્વેશ્ચન છે, અહીંયા લખું છું બોર્ડ પર કે એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ ક્રોસ 0,1 and f of n is equal to function is divided into two parts. First part is n by 2, 0 કે જ્યારે n યુગ્મ અને n minus 1 by 2, 1 કે જ્યારે n અયુગ્મ. f from z to z cross 0,1. okay, પ્રદેશ to અપ્રદેશ ready. f of n is equal to n by 2, 0 whenever n is even, n minus 1 by 2, 1 whenever n is odd. f inverse શોધો. જો અસ્તિત્વ હોય ને તો f inverse ને ફાઇન્ડ કરવાનો છે. તો જુઓ કઈ રીતના આગળ વધશો વિચાર કરો. પહેલા તો આ વિધેયને તમારે ઓળખવું પડશે, વિધેય સાથે થોડીક ફ્રેન્ડશિપ કરવી પડશે, ત્યારે વિધેય મગજમાં બેસશે. આ એકદમ અજાણ્યું છે તમારા માટે. અજાણ્યા હોય ને એની સાથે થોડીક આપણે વાતચીત ન કરીએ, થોડીક ઓળખાણ કાઢીએ, પછી થોડાક દિવસોમાં તમને તમે એના નેચરને જાણી લ્યો, તમારા નેચરને જાણી લે, પછી ગમે ત્યારે મોટો વાંધો ન આવે. ઓકે, પણ અજાણ્યા હોય એટલે પહેલી વખત થોડુંક ધ્યાન રાખવું પડે ભાઈ. બરોબર? તો જુઓ આ અજાણ્યાને જાણીતો હું તમને બનાવી દઈશ. તો હવે નિરાતે સાંભળો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. એકદમ અગત્યનો ક્વેશ્ચન, પૂરેપૂરા કોન્સન્ટ્રેશન સાથે કોન્સન્ટ્રેટ યાર. આનો પ્રદેશ છે ને ઝેડ છે. જોવો અહીંયા બધા પ્રદેશ છે એ ઝેડ છે અને સપ્રદેશમાં અહીંયા કાર્ટેશિયન ગુણાકારની સાઇન આપેલી છે, ક્રોસની નિશાની. એટલે કહેવાનો મતલબ ઈ કે ઇનપુટમાં તમે ઝેડ માંથી કોઈ પણ સંખ્યા અહીંયા મૂકી શકવાના છો. ઇનપુટ તરીકે તમે ઝેડ ની કોઈ પણ સંખ્યા લઈ શકશો, પણ આનું આઉટપુટ છે કેવા ફોર્મમાં આવશે એ વિચારવા જેવું છે, ઇન્ટરેસ્ટિંગ છે.
કારણ કે આનો જે સહપ્રદેશ છે ને એમાં ક્રોસની નિશાની છે અને ક્રોસની નિશાની આવે એનો મતલબ એ થયો કે એમાં કંઈક ક્રમયુક્ત જોડ રહેલી છે, કારણ કે કાર્ટેશિયન ગુણાકાર થાય એટલે ક્રમયુક્ત જોડ બની જાય તો ફાઇનલ. અહીંયા સહપ્રદેશમાં કોઈ સિંગલ ઘટક હશે નહીં કે 1 2 ને -1 ને એવા કોઈ સિંગલ ઘટકની વાત ભૂલી જાઓ. હા, પ્રદેશમાં સિંગલ ઘટક હશે કારણ કે ખાલી z છે, પણ અહીંયા સહપ્રદેશમાં જે ક્રમયુક્ત જોડ હશે તો તમારા વિધિનું જે આઉટપુટ હોય સહપ્રદેશની અંદર જ હોય ને, તો એનો મતલબ કે તમારું આઉટપુટ છે એ પણ ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળશે. આટલું ગળે ઉતરું કે આપણું જે આઉટપુટ છે કે 1 કે 2 કે એવું નહીં, કે ક્રમયુક્ત જોડ સ્વરૂપે આવશે. હવે સમજો કે આ જે સહપ્રદેશ છે આવડો આ સહપ્રદેશ, એમાં ક્રોસની પેલા z છે, સમજો. આ સહપ્રદેશ છે તમારો, જેમાં ક્રોસની નિશાનીની પેલા કયો ગણ છે z, તો એનો મતલબ કે ક્રોસની નિશાની પેલા જે ગણ હોય એના જે સભ્ય હોય એ બધા ક્રમયુક્ત જોડમાં અલ્પવિરામની પેલા લખવામાં આવે. આ કાર્ટેશિયન ગુણાકારનો રૂલ છે કે ક્રોસની નિશાનીની પેલા જે ગણ હોય એના જે સભ્ય હોય એ બધા સભ્ય ક્યાં આવે, તો કે ક્રમયુક્ત જોડમાં અલ્પવિરામની પેલા આવે. એટલે એનો મતલબ એ થયો કે તમને આઉટપુટમાં જે ક્રમયુક્ત જોડ મળવાની છે એમાં અલ્પવિરામની પેલા જે છે એ z ના કોઈ પણ સભ્ય હોઈ શકે, કે -3 કે 2 કે 1 કે 0 કે ગમે તે. અલ્પવિરામની પેલા z ના કોઈક સભ્ય હશે, પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ હોઈ શકે, પરંતુ અહીંયા ક્રોસની નિશાની પછી જે ગણ આપેલો છે ને એમાં ખાલી બે જ ઘટક છે, 0 અને 1. તો હવે સમજો કે ક્રોસની નિશાની પછી જે સભ્ય હોય ને ક્યાં આવે, અલ્પવિરામ પછી આવે. તો એનો મતલબ કે અહીંયા તો ગણમાં ખાલી બે જ ઘટક છે, 0 અને 1. તો એનો મતલબ કે તમને જે આઉટપુટ મળવાના છે એમાં અલ્પવિરામ પછીના સભ્ય કાં તો 0 હશે અથવા તો 1 હશે. એ મને ખબર નથી, પણ એ ફાઇનલ છે કે કાં તો 0 અથવા તો 1. આ મેં રેન્ડમ લખેલા છે, રેન્ડમ સમજાવવા માટે. બાકી તો મને ખબર નથી 1 નો આઉટપુટ 1 મળે કે શું મળે, મને પણ ખબર નથી અત્યારે. પછી આપણે ચેક કરશું, પણ અત્યારે ખાલી તમને હું ખાલી એટલું સમજાવવા માંગુ છું કે પેલા આઉટપુટ છે ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળશે. ઈ ક્રમયુક્ત જોડના જે પેલા ઘટક છે બધાના, ઈ z માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ ઈ બધી જ ક્રમયુક્ત જોડના જે બીજો ઘટક હોય ને અલ્પવિરામ પછીનો, એ કાં તો 0 હશે અથવા તો 1 હશે. એનું રીઝન આવડવા છે, આ ગણમાં ખાલી બે જ ઘટક છે. અહીંયા સુધીનું ક્લિયર? બરોબર. તો ચાલો હવે આગળ વધીએ. બહુ એકદમ નિરાતે જાવ છું, જો આપણે જરા ઉતાવળ નથી, પણ જે ક્વેશ્ચન કરો એ કમ્પ્લીટ એમાં પછી કોઈ જાતનું કઈ પ્રોબ્લેમ રહેવો ન જોઈએ. અને તેમ છતાં પણ તમારી પાસે બધું અવેલેબલ છે, મારા નંબર છે, તમે મને પૂછી શકો છો, ક્વેરી તમારી કોલ કરી શકો છો, બધા પ્રકારની તમને છૂટ આપેલી છે. બરોબર. પણ તમારે મથવું પડશે સામે, એકલા હાથે કોઈ દિવસ ના થાય. બરોબર. તમે મથો, તમે એક્સ્ટ્રા બધું સોલ્વ કરો, અટકો ત્યાં અમે બેઠા છીએ. તો હવે જુઓ કે મારે આમાં f ઇન્વર્સ શોધવું છે. તો હવે મારો પહેલો ટાર્ગેટ શું હોય f ઇન્વર્સ ગોતવા માટે? તમારે એને એક એક સાબિત કરવું પડે. તો હવે હું માર્કેટમાં નીકળું છું આ વિધેયને એક એક સાબિત કરવા માટે, પણ પછી મેં નિરાતે ટગર જોયું તો મને ખબર પડી કે ફંક્શન જે બે પાર્ટમાં વેચાયેલું છે. તો એના ઉપરથી મને એવી ખબર પડી કે જો ફંક્શન બે પાર્ટમાં વેચાયેલું હોય ને સાહેબ, તો તમારા ટોટલ કેસ 4 થાય. તમને ખ્યાલ છે, અહીંયા ઇનપુટમાં n છે એટલે હું બે સંખ્યા લઈશ, n1 n2. પહેલો કેસ n1 n2 બે યુગ્મ હોય, બીજા બે અયુગ્મ હોય, ત્રીજો કેસ એક યુગ્મ હોય એક અયુગ્મ હોય, અને ત્રીજો કેસ છે ને એ જ મોસ્ટ શું કહેવાય ટર્નિંગ પોઈન્ટ. મેચમાં કેમ ટર્નિંગ પોઈન્ટ આવે, ત્રીજો કેસ છે તમારા માટે મેઇન હોય, કારણ કે ત્રીજા કેસમાં તમને ખબર પડી જાય કે વિધેય એક એક છે કે નહીં. કારણ કે પહેલા બે કેસ છે ને એમાં તો એક એક સાબિત થઈ જ જાય, કારણ કે એમાં તમે બે ઇનપુટ છે સેમ કેસમાંથી જ લેવાના છો. ડન. તો ચાલો બધા જોડાઈ જાઓ મારી સાથે. આ વિધેયને આપણે એક એક ચેક કરવાનું, હું એમ નથી કહેતો કે એક એક સાબિત કરવાનું, અહીંયા મારે હજી ચેક કરવાનું છે એક એક છે કે નહીં. તો જુઓ કે n1 n2 બિલોંગ્સ ટુ z, એટલે કે પ્રદેશ માટે કેસ નંબર 1
જો n1 n2 બંને યુગ્મ હોય તો ધારણા કરી લ્યો, ધારો કે f of n1 is equal to f of n2. That implies f of n1 એટલે n1 into 2 મેં યુગ્મમાં લીધેલા છે. યુગ્મ એટલે આવડો કેસ મારે આવશે. જોવો અહીંયા તમને ખબર પડી જાય, તમે n ની કિંમત અહીંયા મૂકશો એટલે તમને આવશે તો કે ક્રમયુક્ત જોડ. આમાં n જો અયુગ્મ હોય તો તમે આમાં વેલ્યુ મૂકશો તો આમાં પણ તમને ક્રમયુક્ત જોડ જ મળવાની છે. એનો મતલબ કે તમારું આઉટપુટ તો ક્રમયુક્ત જોડ સ્વરૂપે જ મળશે, એમાં કોઈ છૂટકો છે જ નહીં. n1 n2 બંને યુગ્મ, તો આમાં એક વખત n બરોબર n1 મૂકો તો એ ક્રમયુક્ત જોડ થશે n1/2, 0. બીજી ક્રમયુક્ત જોડ થઈ જશે n2/2, 0. આ 2 ઉડી જાય. જોજો ખોટું હાલી ન નીકળતા આવે, 12મું પૂરું થવા આવી ગયું. 2 ન ઉડે, આ તો સફિક્સ નો 2 છે, બરોબર. ફરી તમને મોજમાં આવી જાવ ને એમ થાય કે હા હા તો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, તો હાલો આપણે કંઈક એક્સ્ટ્રા કરી બતાવીએ. એક્સ્ટ્રા આમાં આવું એક્સ્ટ્રા ન હોય કે બે ઉડી જાય. રેડી? આ તો જસ્ટ ફોર કોમિક હતું. જોવો હવે બે ક્રમયુક્ત જોડની વચ્ચે બરાબરની નિશાની છે, એનો મતલબ કે આ બે ક્રમયુક્ત જોડ સરખી છે. તો બે ક્રમયુક્ત જોડ ક્યારે સરખી હોય? એ બંને જોડના પેલા ઘટક સરખા હોય અને બીજા ઘટક સરખા હોય. તો બેયનો બીજો ઘટક જોવો સરખો જ છે. કેન યુ સી હિયર? બોથ એલિમેન્ટ્સ ઓફ ધીસ ઓર્ડર્ડ પેર આર 0. સેકન્ડ એલિમેન્ટ, બેયના સેકન્ડ એલિમેન્ટ છે સરખા જ છે, 0 સેમ. આ પેલા જે ઘટક છે ને એ પણ સરખા હોવા જ જોઈએ, તો જ એ બે ઓર્ડર્ડ પેર સરખી થાય, તો જ એ બે ક્રમયુક્ત જોડ સરખી થાય. તો હવે તમે આને જ્યારે બેને સરખાવશો, એ સરખાવાના જ છે અને સરખા હોય જ, કારણ કે અહીંયા ઓલરેડી બરાબરની નિશાની છે એટલા માટે. તો આને તમે બે જ્યારે સરખાવશો તમે લોકો, તો આ બેને જ્યારે સરખાવશો ત્યારે 2 2 કટ થઈ જશે, તો શું વધશે? n1 બરોબર n2. એ અહીંયા લખતો નથી, તમે મગજમાં વિચારી લ્યો. વિચારો કે n1 ના છેદમાં 2 બરાબર n2 ના છેદમાં 2, એવું વિચારો. ચાલો બધા 2 2 કટ થઈ ગયા, તો શું સાબિત થયું? n1 બરોબર n2. રેડી? That implies n1 બરોબર n2. ચાલો move on the second case. Case number 2. જો n1 n2 બંને અયુગ્મ હોય તો n1 n2 બંને અયુગ્મ હોય તો ધારણા કરી લઈએ કે ધારો કે f of n1 બરોબર f of n2. That implies આ વખતે n1 અને n2 બે અયુગ્મ છે. અયુગ્મ હોય તો આમાં તમારે મૂકવાની થશે વેલ્યુ. શું વેલ્યુ મૂકશો? એક વખત n ની જગ્યાએ n1 મૂકો એટલે n1 minus 1/2, 1 is equal to n2 minus 1/2, 1. હવે અહીંયા પણ એ જ વાત આવી ભાઈ, ફરી પાછું ફ્રેન્ડ્સ, કે બે ક્રમયુક્ત જોડ ઓલરેડી સરખી જ છે, તો બેયના બીજા ઘટક સરખા હોવા જોઈએ. હા છે, પેલા ઘટક સરખા હોવા જોઈએ. વિચારો કે આ બે સરખા જેવું મગજમાં વિચારો કે આ બેની વચ્ચે બરાબરની નિશાની છે, તો બે ઉડી ગયા, -1 ઉડી ગયા. શું સાબિત થયું? n1 બરોબર n2. રેડી? હવેનો કેસ છે ને એ કંઈક તમને ડિસિઝન ઉપર લઈ આવશે કે ભાઈ આપેલ વિધેય એક છે કે નહીં. કેસ 3. જો n1 યુગ્મ n2 અયુગ્મ હોય તો અહીં લખું જ છું કે અહીં n1 is not equal to n2. એક સંખ્યા યુગ્મ છે ને બીજી સંખ્યા અયુગ્મ છે, તો સરખો હોવાનો કોઈ ચાન્સ જ નથી ને. તો હવે જોજો અહીંયા કે f of n1 બરાબર શું થશે? જો n1 યુગ્મ છે એટલે n1/2, 0.
અને એફ ઓફ એન ટુ શું થશે? n2 માઇનસ 1/2 કોમા 1. તો હવે હું અહીંયા ધારણા નથી કરતો, થોડુંક કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા ફેસ કરું છું, કરી શકાય, નો પ્રોબ્લેમ. કે ઇનપુટ તો બે સરખા નથી, એ તો ફાઇનલ થઈ ગયું, મેં કેસ જ એવો લીધો હતો. એફ ઓફ એન વન આવું કંઈક છે ને એફ ઓફ એન ટુ આવું કંઈક છે. હવે તમે વિચાર કરો યાર કે આ બે ક્રમયુક્ત જોડ કોઈ દિવસ સરખી થાય? અરે જિંદગીમાં પણ ન થાય. n1 અને n2 તમે જે મૂકો થાય, n1 અને n2 સામે આપણે જોવું નથી. માની લો કે એની સાથે આપણે અબોલા છે, ચાલો એની સામે જોવું નથી. આ ક્રમયુક્ત જોડમાં બીજો ઘટક 0 છે, આમાં 1 છે, તો જિંદગીમાં પણ એ કોઈ દી સરખી ન થાય ક્રમયુક્ત જોડ. પછી કદાચ પેલા ઘટકના કદાચ આન્સર સેમ આવે ને તો પણ કોઈ દિવસ આ બે ક્રમયુક્ત જોડ જિંદગીમાં પણ એક સમાન થાય નહીં, કારણ કે અહીંયા બીજા નંબર ઉપર 0 છે ને અહીંયા બીજા નંબર ઉપર 1 છે, એ જ બે સરખા નથી. તો પછી પેલાનું જોવાનું જ ન આવે. પેલું કદાચ સરખું હોય તોય ક્રમયુક્ત જોડ કોઈ દિવસ સરખી થાય જ નહીં. ક્રમયુક્ત જોડ તો ત્યારે જ સરખી થાય કે જ્યારે પેલા સરખા હોય ને બીજા સરખા હોય. રેડી? તો હું અહીં લખું છું કે અહીં 0 is not equal to 1 હોવાથી f of n1 is not equal to f of n2. અને જો તમે ધારણા કરી હોત કે ધારો કે f of n1 બરોબર f of n2, પછી તમે આ બે ક્રમયુક્ત જોડની વચ્ચે બરોબરની નિશાની કરો, પછી આગળ જતા પાછું તમે જ કહેત કે જે શક્ય નથી, કારણ કે 0 is not equal to 1, તેથી આપણી ધારણા ખોટી છે. તેથી f of n1 is not equal to f of n2. ગમે તે રીતે જઈ શકાય. તમને આવડવું જોઈએ રિપ્રેઝન્ટ કરતા, સામેવાળાને સમજાઈ જવું જોઈએ. મને તો સમજાય જ છે, 5 મિનિટ પછી તમને પણ સમજાઈ જશે, પણ આવતા માર્ચ કે એપ્રિલમાં તમારે પેપર ચેકરને સમજાવવાનું છે કે ભાઈ જો આવડવા છે કે 0 અને 1 સરખા નથી, એટલા માટે આ બે પણ સરખા નથી. તો હવે ફાઇનલ લખી નાખવાનું કે આમ n1 is not equal to n2, that implies f of n1 is not equal to f of n2. રેડી? તો હવે હું લખું છું કે હવે કેસ નંબર 4 નું પણ લખી નાખીએ ને કે જો n1 અયુગ્મ n2 યુગ્મ હોય તો પણ ઉપરયુક્ત પરિણામ સાબિત કરી શકાય. આમ બધા વિકલ્પો પરથી કહી શકાય કે શું કહી શકાય? f એક એક વિધેય છે. f છે એ એક એક વિધેય છે. આ તો સમજાઈ ગયું ને બધાને કે ઇનપુટ જુદા જુદા છે, આઉટપુટ એ જુદા જુદા છે, તો એને એક એક વિધેય કહેવાય. પેલા બે કેસમાં તો આપણે બાય ડેફિનેશન ઓલરેડી પ્રૂવ કરી જ ગયા છે. ઓકે, તો અહીંયા સુધીનું જે તમે લોકો નોટ ડાઉન કરી લ્યો વ્યવસ્થિત, એનો બહુ મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ફેરબુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે આગળના પડાવ તરફ વધીએ વ્યાપ્ત વિધેયની ચકાસણી માટે. એમ નથી કહેતો કે સાબિત જ કરવું છે, ચકાસશું, આપણે ચેક કરશું. ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે લોકો. ચાલો sorry for inconvenience.
ચાલો, વ્યાપ્ત વિધેય માટે અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા છે કે નહીં. આ વખતે છે ને થોડુંક કંઈક અલગ કરીએ. અલગ એટલે મેથ્સની બહાર નથી જવાનું, એમ કંઈ અલગ નહીં એમ, બરોબર. તો હવે એક કામ કરીએ, જુઓ ઇનપુટ તો આપણું ઝેડ છે ને, તો ઝેડ માંથી આપણે 7 કે 8 વેલ્યુ પુટ કરીએ. 3 4 યુગમાં રાખીએ, 3 4 અયુગમાં રાખીએ, ધને રાખશું ઋણે રાખશું. ચાલો, એટલે એના ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે આપણને જે આન્સરમાં જે ક્રમયુક્ત જોડ મળશે ઈ આવડવા બને છે કે નહીં. ઝેડ ક્રોસ 0,1. આફ્ટર ઓલ તમારે વિસ્તાર છે, વિસ્તાર એ સપ્રદેશની સાથે ઇક્વલ થાય છે કે નહીં ચેક કરવાનું હોય. રેડી? તો ચાલો આવી જાવ માર્કેટમાં. સૌ પ્રથમ જે આપણે થોડીક નેગેટિવ સંખ્યા રાખવાની વાત થઈ હતી ને, તો -2 મૂકીએ. ચાલો, તો જોજો f of -2 એવું લખું છું. f of -2 ઇનપુટ તરીકે હું -2 રાખું છું કે જે યુગ્મ છે. યુગ્મ હોય તો -2 અહીંયા મૂકો તો આન્સર શું આવશે? -2/2 એટલે -1,0 અલ્પવિરામ. હવે -2 પછી આગળ વધતા જાવ તમે, સંખ્યા રેખા ઉપર આગળ વધો યાર. જમણી બાજુ કેમ આમ કરો છો? -2 ની જમણી સાઈડ જાઓ એટલે -1 કે જે અયુગ્મ છે. તો f of -1 બરાબર -1 અહીંયા મૂકશો એટલે -1 એટલે -2 એના છેદમાં 2 એટલે -1 અલ્પવિરામ 1 કોમા કરીને 1 છે ને. ચાલો, પછી આવશે 0. 0 જે યુગ્મ છે આમાં મૂકશો. 0/2 એટલે 0. બીજો ઘટક તો ફિક્સ જ છે 0. પછી 1 નો વારો હશે. f of 1 જે અયુગ્મ છે આમાં મૂકશો. 1/1 0. 0/2 એટલે 0. બીજો ઘટક 1 ફિક્સ છે. હવે વારો આવશે 2 નો. તો f of 2 યુગ્મ છે આમાં મૂકશો. 2/2 એટલે 1,0. પછી વારો આવશે f of 3 અયુગ્મ છે આમાં મૂકશો. 3 માંથી 1 જાય તો 2. 2/2 એટલે 1 એટલે 1,1. બરોબર ને ભાઈ? સમજાય છે બધાને? ચાલો, હજી 2 મૂકી દઈએ એટલે f of 4 યુગ્મ છે આમાં મૂકશો. 4/2 એટલે 2. બીજો ઘટક 0 ફિક્સ છે. હજી f of 5. હવે મને એટલી ખબર પડે કે યુગ્મ સંખ્યા હોય અને એના પછીની તમે અયુગ્મ સંખ્યા મૂકો તો બેયના પહેલા ઘટક સરખા જ ચેક કરી લે. 0 પછી 1 આવે તો એ બેયના પહેલા ઘટક સરખા છે. -2 પછી -1 આવે તો એ બેયના પણ પહેલા ઘટક સેમ છે. તો 4 પછી 5 આવે તો 5 તમે આમાં મૂકશો ને તો આન્સર 2 જ આવશે. જુઓ પહેલા ઘટકનો 2,1. હવે આ તો સિક્વન્સ ચાલુ જ રહેશે ને એટલે અહીંયા ડોટ કરી દઉં છું આમ. અને લેફ્ટ સાઈડ એ પણ ચાલુ જ હોય એટલે અહીંયા પણ ડોટ અને ડોટ કરી દઉં છું. તો સહપ્રદેશ તમારો શું કહે છે? સહપ્રદેશ એવું કહે છે કે અલ્પવિરામ પછી આ 2 ઘટક હોય, કાં તો 0 અથવા તો 1. અને એમાં પણ ફિક્સ છે. યુગ્મ સંખ્યા હોય તો બીજો ઘટક 0 હોય, અયુગ્મ સંખ્યા હોય તો બીજો ઘટક 1 હોય. ચેક કરી લ્યો. આ બધી યુગ્મ સંખ્યા છે, એ બધાના બીજા ઘટક 0 છે. આ બધી યુગ્મ સંખ્યા છે જેનો બીજો ઘટક 0. આ બધી અયુગ્મ સંખ્યા છે જેનો બીજો ઘટક 1 ફિક્સ છે. તો હવે તમારે ખાલી ઈ ચેક કરવાનું છે કે ક્રોસની પહેલા z નામનો ગણ હતો, એનો મતલબ કે અલ્પવિરામ પહેલા જે સંખ્યા આવશે એ કઈ સંખ્યા હોવી જોઈએ? z માંથી કોઈક સંખ્યા હોવી જોઈએ. એટલે ડાબી સાઈડે અનંત સુધી જાય છે, જમણી સાઈડે અનંત સુધી જાય છે. પણ આ બધાનો યોગ ગણ કરું, બધાનો ભેગા કરું તો આ અલ્પવિરામ પહેલાની જે સંખ્યા છે એમાં z ની બધી સંખ્યા આવી જાય છે કે નહીં. ઇન શોર્ટ હું આ બધાને ભેગા કરું તો આવડો ગણ બની જવો છે. z ક્રોસ 0,1 સોરી
આનું કોઈ ચેક કરવાનું છે જ નહીં મીનિંગ 0,1 તો છે જ, બીજો ઘટક 0 અથવા તો 1 જ હશે. ખાસ તમારે ધ્યાન આના ઉપર આપવાનું છે પેલા ઘટક ઉપર કે પેલો ઘટક છે ને, પેલો ઘટક બધી ક્રમયુક્ત જોડમાં એ બધાના પેલા ઘટકને ભેગા કરો ને તો z નામનો ગણ બની જવો જોઈએ. અને જો આવું પોસિબલ હોય તો તમે ગેરંટીડ સાથે કહી શકો કે આનો જે વિસ્તાર છે, વિસ્તાર એ આ સહપ્રદેશ સાથે ઇક્વલ છે. ચેક કરી લેજો. z નામના ગણમાં -1 આવી જાય, 0 1 2. હજી આગળ તમે 3 જોતા હોય, 3 જોતા હોય તો તમે શું કરશો? આમાં 6 મૂકી દો, 6/2 એટલે પેલો ઘટક તમને 3 મળી જશે. અહીંયા 7 મૂકશો તો એ તમને 3 મળશે. હવે કદાચ કોઈ કેમ કે સાહેબ ડાબી સાઈડ મારે -5 જોતા હોય તો પેલો ઘટક પેલા ઘટક ઉપર મારે -5 જોઈએ છે, તો આમાં -10 મૂકી દો અને અહીંયા -11 મૂકી દો. એનો મતલબ એ થયો છોકરાઓ, ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ, કે આ તો હજી એમ જમણી સાઈડે ઘણી બધી આવી જોડ તમને મળશે જ, ડાબી સાઈડે આવીને ઘણી બધી જોડ મળશે જ, પણ એ બધાને તમે ભેગા કરશો એટલે આવડો ગણ બની જશે. એ ફાઇનલ છે z ક્રોસ 0,1. બીજા ઘટકનું તમારે જોવાનું જ નથી, બીજો ઘટક તો 0 ને 1 છે જ. ધ્યાન ખાલી એ વાતનું રાખવાનું હતું કે પેલા નંબર ઉપર જે બધા ઘટક આવે છે એ બધાને ભેગા કરો તો z નામનો ગણ બની જાય છે. તો કે હા, ડાબી સાઈડ -1 -2 -3 આમ જતા જશે 0 1 2 3 4 5 6. ડન. તો હું અહીં હવે લખું છું કે અહીં રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ કોડોમેન ઓફ ફંક્શન, અથવા તો z ક્રોસ 0,1 પહેલા લખું એટલે તમને આઈડિયા હોય. ચાલો, રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ z ક્રોસ 0,1. અને એ હકીકતમાં શું છે? વિધેયનો સહપ્રદેશ. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. સમજાઈ ગયું? ચાલો અહીંયા સુધી જઈ તમે નોટ ડાઉન કરી લ્યો બધા. વ્યાપ્ત વિધેય છે નોટ ડાઉન કરી લ્યો. નિરાતે સમજજો કે શું કામ મેં ડાયરેક્ટ આવું લખ નાખ્યું કે રેન્જ ઓફ એફ બરોબર, કારણ કે આ બધી જોડને હું છેલ્લે ભેગી તો કરીશ ને, યોગ ગણ જ કરવાનો રે બધા આઉટપુટનો. આઉટપુટનો આખો ગણ બને કે ન બને? તો આનો તમે ગણ બનાવશો બરોબર, એ હકીકતમાં શું દર્શાવે? આવડું દર્શાવે z ક્રોસ 0,1 કે બીજો ઘટક છે કાં તો 0 અને 1 અને પેલા ઘટક ઉપર z ની બધી સંખ્યા આવી જાય ઇન્ક્લુડિંગ 0 પણ આવી જાય. આ રહ્યું 0 આવે જ છે, ચેક કરી લ્યો. ઓકે, તો એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય પણ છે. તો હવે આ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. તો હવે હું અહીં લખી નાખું છું કે આપેલ વિધેય એક અને વ્યાપ્ત હોવાથી તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. હવે જો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો તમારે એનું પેલા એડ્રેસ આપવું પડશે કે એનો પ્રદેશ અને સહપ્રદેશ શું થાય. હવે f ઇન્વર્સ ફ્રોમ, હવે તમારો પ્રદેશ આવડો થઈ જશે z ક્રોસ 0,1 થી સહપ્રદેશ આ થઈ જશે z માટે યસ ધીસ ઇઝ ધી પોઈન્ટ. હવે વિચારવાનું છે કે શું કરશું. આ ક્વેશ્ચનનો જે બહુ મસ્ત પોઈન્ટ કહેવાય કે જે બહુ મસ્ત પોર્શન કહેવાય હવેનો છે, હાર્ટને આમ ટચ કરી જાય ને ફીલ કરાવી જાય એવો પોર્શન છે. શું કામે? કારણ કે હવે તમારો પ્રદેશ આવડવા થઈ ગયો. પ્રદેશ z ક્રોસ 0,1 એટલે હવે તમારે ક્રમયુક્ત જોડ રાખવી પડશે પ્રદેશમાં. ઇનપુટ તરીકે તમારી ક્રમયુક્ત જોડ હશે, જોડ, અને સહપ્રદેશ તમારો z છે ખાલી. એટલે આ વખતે તમારો આઉટપુટ છે ને એ કંઈક ખાલી સાદી સંખ્યા છે, સિમ્પલ એકદમ એકલી અટુલી.
જ્યારે તમારા પ્રદેશમાં શું હશે? ક્રમયુક્ત જોડ હશે. એમાં પણ પાછું ફિક્સ છે, પહેલો ઘટક ઝેડ માંથી લેવાનો, બીજો ઘટક છે કાં તો 0 અથવા તો 1. તો હવે લખવું કઈ રીતના એફ ઇનવર્સ ને? આ કઈ સાદું ફંક્શન તો છે નહીં કે એફ ઓફ એક્સ બરોબર વાય લીધા ને એમાંથી એક્સ ને કરતા બનાવ્યા. એ બધું એનસીઆરટી પૂરતું સીમિત છે. જેવા તમે એનસીઆરટી ની બહાર નીકળો એટલે તમારી જે કહી શકાય કે થોડુંક એક્સ્ટ્રા વિચારવાનું સ્ટાર્ટ કરી દેવાનું. અને એટલા માટે જ આપણે બધી મહેનત કરીએ છીએ. એક કઈ એંગલ એવો બાકી ન રહી જવો જોઈએ કે જેને આપણે ફેસ ના કર્યો હોય, કે જે આપણી નજરે કોઈ દિવસ આવ્યો જ ના હોય. તો હવે નિરાતે સમજો, આ તમારો પ્રદેશ છે. રેડી? તો હવે શું કરશું? ક્યાંથી તમારો કેસ પડે? થોડીક વાર તમે વિચારો. ચાલો, તમને વિચારવાનો ટાઈમ. તમે તો વિચાર્યું નથી. હવે શું કરશું એમ સમજો. અહીંયા એફ ઓફ એન હતું ને, એમ હવે મારે શું લખવાનું થશે? એફ ઇનવર્સ કાંઈ ક્રમયુક્ત જોડ રાખવી પડશે ને મારે. હવે અહીંયા ખાલી સાદો એન નો આવે, કારણ કે મારો પ્રદેશ એ ક્રમયુક્ત જોડ છે. તો હું માની લઉં છું કે મારી ક્રમયુક્ત જોડ આવી રીતના છે એક્સ કોમા વાય બરાબર. ચાલો, ફંક્શન પણ બે પાર્ટમાં ડિવાઈડ થશે, એ ફિક્સ છે, કારણ કે મૂળ ફંક્શન જે એ પણ આપણું બે પાર્ટમાં ડિવાઈડ થયેલું હતું. તમારે પ્રદેશ તરીકે કોઈ ક્રમયુક્ત જોડ રાખવાની છે, એ મેં ધારી લીધી કે આવા પ્રકારની કોઈક જોડ છે એક્સ કોમા વાય. તો હવે સમજો કે અલ્પવિરામ પેલાનો ઘટક એક્સ છે, એ એક્સ છે એ ઝેડ માંથી હશે. અલ્પવિરામ પછીનો ઘટક વાય છે, એ વાય છે એ આ બે માંથી કોઈ એક સંખ્યા હશે, આઈધર 0 ઓર 1. બસ, તો એ જ તમારો પોઈન્ટ છે. તમારે એ જ જોતું હતું ને કે ફંક્શનને બે પાર્ટમાં કઈ રીતના વેચવો. અહીંયા કઈ રીતના વેચાતું હતું? ઇનપુટ ઉપર આધાર રાખતો હતો કે ઇનપુટ યુગ્મ હોય તો આમાં કિંમત મૂકો, ઇનપુટ અયુગ્મ હોય તો આમાં કિંમત મૂકો. તો અહીંયા તમારા માટે જે બહુ આમ તમે કહી શકાય ને કે સામે એવું તમે કેચઅપ કરી લીધો, એ પોઈન્ટ આવડવા છે કે સર થોડીક વાર માટે ફ્લેશબેકમાં આવ્યા છો. તમે હમણાં જ કીધું હતું કે અલ્પવિરામ પછીનો ઘટક જે વાય છે, એ વાય છે એ આ બે માંથી કોઈ એક સંખ્યા હશે. તો એ તો ફિક્સ થઈ ગયું ને કે કાં તો વાય બરોબર 0 હશે ને અથવા તો વાય બરોબર 1 હશે. તો કરો ને યાર જલસા. ચાલો, કેસ આપી દઈ કે y બરોબર 0, y બરોબર 0 અથવા તો y બરોબર 1. તો હવે જુઓ, આ y એટલે હકીકતમાં તમારો બીજો ઘટક થયો ક્રમયુક્ત જોડનો. તો હવે આપણે મૂળ વિધેય ઉપર વયા જાય. બીજો ઘટક 0 હોય એવી કઈ ક્રમયુક્ત જોડ છે? તો કે આવડી. આમાં જુઓ, બીજો ઘટક 0 છે. તો હવે તમારે શું કરવાનું ખબર છે? આ તો 0 છે, અહીંયા આપણો y છે, એનો મતલબ કે y બરોબર 0, એ તો મેં લખી નાખ્યું. તો હવે વૈધું શું કે આનો પેલો ઘટક એટલે કે x, આનો પેલો ઘટક એટલે n/2, એનો મતલબ કે x બરોબર n/2. n ને કરતા બનાવો તો n બરોબર શું થઈ જશે? 2x. તો એનો મતલબ કે યસ 2x. હમણાં પછી છેલ્લે સમજાવી દો શું ચાલે છે બધું. હવે જુઓ કે y બરોબર 1 હોય એટલે એનો મતલબ કે આપણા વિધેયમાં આપણે એવી જોડ પકડવાની છે કે જેનો બીજો ઘટક 1 હોય. આ રહી. તો અહીંયા 1 છે અને અહીંયા y છે, એનો મતલબ કે y બરોબર 1 થઈ ગયા. તો એનો મતલબ કે n-1/2 એ x સાથે સરખા હોવા જોઈએ. આ પતી ગયો. એક આન્સર આવી ગયો, n બરોબર 2x. હવે આનો પેલો ઘટક x છે ને આનો પેલો ઘટક n-1/2 છે. આમાંથી તમે n ને કરતા બનાવો તો શું થઈ જશે? 2x + 1 બરોબર n. આ તમારો બીજો કેસ. n બરોબર શું હોવું જોઈએ? 2x + 1. ચાલો, 2x + 1. બસ પતી ગયું, આન્સર આવી ગયો. જોવો, સમજાવું. હવે તમારે તાળો મેળવવો હોય ને તો આવી રીતના મેળવાય. જો કઈ રીતના કરશું? હવે x બરોબર તમે કોઈ કામમાં કિંમત મૂકો. જો સમજાવું તમને. તમે માની લો કે x બરોબર આમાં 4 મૂક્યા, 4. તો y બરોબર, તો આપણે જો y માટે બે કેસ છે, 0 અથવા તો 1. આપણે બે કેસ માટે ડિસ્કસ કરીએ.
હવે અહીંયા વાય બરોબર 0 છે, બીજો ઘટક 0 છે, તો તમારે કિંમત આમાં મૂકવાની. કોની? તો કે x ની. મૂકો 4 અહીંયા, 4 દુ 8. અહીંયા અલ્પવિરામ પછી શું છે? 1, એટલે કે y બરોબર 1 છે, ચેક કરી લો. તો 4 જે આપણે આમાં મૂકવાના, 4 દુ 8 ને 1 9. તો સમજજો, મેં તમને કીધું હતું કે જ્યારે પ્રતિવિધેય છે ને એનું આઉટપુટ કંઈક સિંગલ એલિમેન્ટ હશે. આ રહ્યા સિંગલ એલિમેન્ટ 8 અને 9. સમજાય છે વાત? હજી એક કરાવી દઉં. પેલો ઘટક મેં 1 રાખી દીધો બેયમાં, બીજો ઘટક એક વખત 0 એક વખત 1. હવે અહીંયા બીજો ઘટક 0 છે, એનો મતલબ કે y બરોબર 0 છે. આવડા કેસમાં તમારે કિંમત મૂકવાની x ની. x એટલે કે પેલો ઘટક આર્યો, એટલે અહીંયા 1 છે. 1 આમાં મૂકશો એટલે શું આન્સર આવશે? 2. આ વખતે બીજો ઘટક 1 છે, એટલે તમે આમાં કિંમત મૂકશો. x બરોબર 1 આમાં મૂકો એટલે 2 1 2 ને 1 3. તો સમજજો, આ એવું કહેવા માંગે છે કે પ્રતિવિધેય છે એનો પ્રદેશ આવડો હશે, સ્વપ્રદેશમાં કંઈક સિંગલ એલિમેન્ટ હશે. પણ આપણું મૂળ વિધેય હતું એમાં તો આપણે કંઈક સાદો ઘટક મૂકતા હતા ને, 1 ને 2 ને 3 ને. તો એમાં ચેક કરી લ્યો, તમે જ્યારે 2 મૂકતા હશો ને ત્યારે આન્સર 1,0 આવતો હશે. ચેક કરી લ્યો. આ રહ્યું, 2 મૂકતા હતા ને ત્યારે આન્સર 1,0 આવતો હતો. 3 મૂકતા હતા ને ત્યારે 1,1 આવતા હતા. આ રહ્યું, 3 મૂકતા હતા ને ત્યારે 1,1 આવતા હતા. એવી જ રીતના તમે જ્યારે આ વિધેયમાં 8 મૂકશો ત્યારે તમને આન્સર 4,0 આવશે. કારણ કે 8 જે યુગ્મ છે, તમે આમાં મૂકશો 8/2 એટલે 4, 4,0. આ ટોટલી તમને વેરિફિકેશન કરાવતો જાવ યાર. ભલે 10 મિનિટ બગડે, પણ એક વખત તમે ગેરંટીથી આમ ગળે ઘૂંટડો ઉતરી જાવ છે કે ના આ બરોબર છે, આ વિધેય છે આવી રીતના ડિફાઇન થાય પ્રતિવિધેય એમ. પછી 9 જે અયુગ્મ છે, વાત સાચી ખોટી? તો કે હા, અયુગ્મ હોય તો તમે 9 આમાં મૂકશો. 9 - 1 એટલે 8, 8/2 એટલે 4, 4,1. એનો મતલબ કે 4,1 છે એ 9 સાથે કનેક્ટ હશે. તો આ રહ્યું 9 છે એ 4,1 સાથે કનેક્ટ હશે. ફરક શું પડે કે મૂળ વિધેયમાં તમે સિંગલ એલિમેન્ટ મૂકતા હતા ઇનપુટ તરીકે, આ વખતે તમારે ક્રમયુક્ત જોડ રાખવાની છે પ્રદેશમાં. આન્સરમાં તમને સિંગલ એલિમેન્ટ મળશે. તો ફરી પાછું એક વખત સમજાવી દઉં કે અહીંયા મારો પ્રદેશ ક્રમયુક્ત જોડ સ્વરૂપે છે, એટલે મેં આવી રીતના ધાર લીધી એક ક્રમયુક્ત જોડ x, y. પછી મને ખબર પડી કે x છે એ તો z માંથી હશે, તો એના ઉપરથી તો કાંઈ ગેસ ડિફાઇન થાય નહીં, કારણ કે z માં તો અનંત સંખ્યા હોય ને. પછી મેં જોયું નિરાતે, થોડીક વાર મને ખબર ન પડી, પછી મેં નિરાતે જોયું તો મને આઈડિયા આવ્યો કે y છે હું આમાંથી લઈશ. યસ, તો એ જ મારો પોઈન્ટ હતો કે y છે એ 0 હશે અથવા તો 1 હશે. y બરોબર 0 અથવા y બરોબર 1. પછી હું મારા મૂળ વિધેયમાં કનેક્શન આપવા માટે ગયો કે અહીંયા x, y નામની જોડ છે એને હું આની સાથે સરખાવું પેલા સાથે, તો મને એટલી ખબર પડે કે અહીંયા y છે ને અહીંયા 0 છે. એનો મતલબ કે y બરોબર 0 વાળો કેસ છે. તો હવે x ને આની સાથે સરખાવી દો n/2 સાથે. તો x ને જ્યારે n/2 સાથે સરખાવું તો આ રહ્યા એમાંથી n ને કરતા બનાવો એટલે 2x આવી ગયા. યસ, 2x. ખબર પડી કે ન સમજાણું? હવે તો પાડવા. તમે અહીંયા જે ઘટક રાખતો હશો ને એના તમને ડબલ મળતા હશે, જોઈ લ્યો. y બરોબર 0 હોય, જો y બરોબર 0 છે તો આઉટપુટમાં ડબલ થાય. કોના ડબલ? તો કે x ના, એટલે પેલી સંખ્યાને ડબલ આર્યું. y બરોબર 0 હોય તો 4 ના ડબલ 8, y બરોબર 0 હોય તો 1 ના ડબલ 2. એવી જ રીતના જો y બરોબર 1 હોય, બીજો ઘટક તમારો 1 હોય તો શું થતું હશે? તો કે પેલો જે ઘટક હોય ને એને ડબલ કરવાનો ને એમાં +1 કરવાનો, એ તમારો આઉટપુટ હશે. આ રહ્યું. બીજો ઘટક 1 હોય તો પેલા ઘટકને ડબલ કરો, 4 ને ડબલ 8, 8 ને 1 9. આ રહ્યું. આનું ઊંધું વિચારો, ઊંધું વિચારો કે જ્યારે યુગ્મ સંખ્યા છે ને ત્યારે એના અડધા હશે. આ રહ્યા ઊંધું પાછું આમાં જોવા જવાનું હોય કે યુગ્મ સંખ્યા છે ને ત્યારે એને અડધા આવશે 1, 4 ના અડધા એટલે 2, -2 ના અડધા એટલે -1. અને અયુગ્મ સંખ્યા છે ત્યારે ઊંધું શું થશે? આવડું આ n-1/2. સમજાણું? આમ તમે કદાચ જોવા જાવ તો તમે f(x) બરોબર y કરો કે નહીં? ચાલો બીજી એક રીતે સમજાવી દો તમને. કદાચ તમને આવી ખબર ન પડી તો તમે આવું જ કરવાના હોય ને. આવે રબ કરી નાખું, તમને ખ્યાલ આવી ગયો ને મેં શું કર્યું છે કે y બરોબર 0 વાળો કેસ, એટલે અહીંયા મેં 0 વાળી જોડી લઈ લીધી, એમાં બેયના પેલા ઘટકને સરખાવી દીધા, એટલે x બરોબર n/2 એટલે n બરોબર 2x. આ તમારે લખવું હોય તો લખી નાખજો. ચાલો
થોડીક વાર માટે અહીંયા સમજાવું. ઓકે ચાલો, આ તમારું આઉટપુટ છે ને, પેલા મૂળ વિધેય જે છે તમારું એનું આઉટપુટ આવડું હોય. આ તમારું કંઈક શું કહેવાય કે ઇનપુટ છે. એટલે એફ ઓફ એક્સ બરોબર તમે વાય રાખો આવી રીતના, એફ ઓફ એક્સ બરોબર વાય. એનો મતલબ કે આની સાથે અમારે સરખામણી કરવાની છે. કોની? તો કે એક્સની. પણ આ વખતે એક્સ મારો સાદો નથી, શું છે કે ક્રમયુક્ત જોડ સ્વરૂપે છે. એટલે આવડી આ ક્રમયુક્ત જોડ અને આ ક્રમયુક્ત જોડ એ બેને તમે સરખાવશો એટલે આવું થશે કે એક્સ કોમા વાય બરાબર n/2, 0. એના પરથી મને એટલી ખબર પડી કે વાય બરોબર 0 વાળો કેસ લખાઈ ગયું ઓલરેડી. એક્સ બરોબર શું થશે n/2, એટલે કે n બરોબર 2x. આ લખાઈ ગયા n બરોબર 2x. ઓમાં તમે x ને જ કરતા બનાવતા હતા ને, તો અહીંયા મૂળ ઇનપુટ મારું n છે, તો મારે કોને કરતા બનાવવાના હોય? n ને બનાવવાના હોય કે નહીં? એફ ઓફ એક્સ બરોબર વાય હતા, એમાંથી x ને કરતા બનાવતા હતા. તો આ વખતે અહીંયા એફ ઓફ n છે, તો n ને કરતા બનાવો. તો n બરોબર આવી ગયા 2x આર્યા. બીજામાં n બરોબર આવ્યા 2x + 1, ઈ લખી નાખ્યા. એવું ક્યારે થાય કે જ્યારે બીજો ઘટક 1 હોય. 2x ક્યારે થાય કે જ્યારે બીજો ઘટક 0 હોય. એના ઉપરથી મેં કેસ પાડી દીધા. હવે કદાચ તમે અહીંયા m અલ્પવિરામ n રાખો તો અહીંયા n ના કેસ લેવાના. રેડી? તો ચાલો, આ બધી વેરિફિકેશન પ્રોસેસ હતી. જેમ ડિજિટલ પ્લેટફોર્મમાં કેમ ફોર્મ ભરે ત્યારે વેરિફિકેશન કરાવે ને તમારે, એવી રીતના તાળો મેળવો કે ભાઈ આ પ્રતિવિધેય છે એ મૂળ વિધેય સાથે કંઈક મેચ તો થાય છે ને, હકીકતમાં એનું વ્યસ્ત છે કે નહીં. ડન? તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ચાલો લખી લ્યો આવડું. આ ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લે. ચાલો, આવડું આ તમારે છેલ્લે નોંધ કરીને લખવું હોય તો લખી નાખજો, એટલે ખબર પડે કે 2x અને 2x + 1 આવ્યા ક્યાંથી. એક વખત x સાથે મેં આને સરખાવ્યો અને એક વખત x સાથે મેં આને સરખાવ્યો. પણ x સાથે જ્યારે આને સરખાવીશ ત્યારે બીજો ઘટક મારો 0 હશે. બીજો ઘટક એટલે કે y બરોબર 0 હશે. રેડી? ચાલો ફટાફટ નોટ ડાઉન કરી લેવાને સ્ક્રીનશોટ લઈને. ઓકે ચાલો, બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન. તમને બધાને મોજ આવી ગઈ. આવા ક્વેશ્ચન સોલ્વ કરીએ ને ત્યારે એમ થાય કે ના, ખરેખર ફંક્શન છે ઇન્વર્સ ફંક્શન, એને સ્ટડી કર્યું દિલથી એમ. અને આવો ક્વેશ્ચન જો એક્ઝામમાં પૂછાઈ જાય ને તમે બહુ વ્યવસ્થિત એટેમ્પ્ટ કરી આવો ત્યારે મને એમ થાય કે આપણી મહેનત લેખે લાગી ગઈ. ભાઈ ભાઈ, ચાલો એ તો તમે કરશો જ એવો વિશ્વાસ છે. રેડી? તો ચાલો આગળ વધીએ. બીજો એકાદો સારો ક્વેશ્ચન ગોતી લઈએ કે f from z to n f of n બરાબર for n કે જ્યારે n is greater than 0, n યુગ્મ. બીજો કેસ છે 4 into mod n plus 1 કે જ્યારે n is less than or equal to 0, n યુગ્મ. 4n plus 2 કે જ્યારે n is greater than 0, n અયુગ્મ. 4 mod n plus 3
કે જ્યારે n લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 સોરી લેસ દેન 0 n અયુગ્મ. ચાલો નિરાતે જુઓ, અહીંયા સાદો n નો આવે, આવો કોઈ ગણત નથી, કેપિટલ n આવશે. મગજમાં વિચારતા હશો ને બધા કે આ કેદી થઈ રહી, આને કદાચ સાબિત કરવું એક તો કેટલા કેસ લેવાના. બે ફંક્શન બે પાર્ટમાં વેચાયેલું હોય ત્યારે ઓલરેડી 4 કેસ આવતા હતા. કદાચ માની લો કે આનો એફ ઇન્વર્સ શોધો, ચાલો એમ કહી દો પેલા તમને. અમુક લોકો તો ક્વેશ્ચન જોઈને જ ના પડે કે ના સાહેબ અટેમ્પ્ટ જ ન કરે, કે જવા દેવા એને 3 માર્ક. હું એમ કહું છું કે આવો એટેમ્પ્ટ કરે. શું કામે? કારણ કે આટલી બધી જ્યારે કોમ્પ્લેક્સિટી હોય, આટલી બધી જટિલતા જ્યારે ક્વેશ્ચનમાં હોય, ત્યારે એક પોઈન્ટ એવું હોય કે એ પોઈન્ટ ઉપર તમે ફોકસ કરો એટલે ક્વેશ્ચન છે સાવ ઈઝી હોય. જ્યારે કહેવાય આમ ગાંઠ આમ બહુ અટવાઈ ગઈ હોય ત્યારે એક છેડો જો તમને મળી જાય ને એ તમે કરો તો આરામથી ગાંઠ આમ છૂટી પડે, એવી રીતના. તો મને એટલી ખબર પડે કે આટલા બધા 4 કેસ હોય ત્યારે આને એક એક અને વ્યાપ્ત સાબિત કરવાનો ન જ હોય, બાકી તો આમાં ભાઈ કોઈ દી ભેગું જ ન થાય. તો હવે કંઈક એવું વિચારો કે આ વિધેયનું અસ્તિત્વ જ નહીં હોય, વિધેય એટલે કે પ્રતિવિધેયનું અસ્તિત્વ નહીં હોય. તો વ્યાપ્ત માટે થોડુંક કંઈક વિચારીએ. હું એકાદો ઘટક એવો ગોતી લવા n માંથી, બરોબર. પછી આપણે ચેક કરીએ કે આના બરોબર આઉટપુટ હશે, આના બરોબર આઉટપુટ હશે, ત્રીજા બરોબર આઉટપુટ હશે, બરોબર. રેન્ડમલી હું સિલેક્ટ કરું છું n બરોબર 3. સ્વપ્રદેશની અંદર 3 હોય કે નહીં. તો હવે હું ઈ ચેક કરવા માંગુ છું કે મને આઉટપુટમાં 3 ક્યારે મળશે. આ કેસમાં મળશે, આમાં મળશે, આમાં મળશે કે આમાં મળશે. ઓકે, તો ચાલો ચેક કરતા જઈએ આપણે 1 by 1. જો 4n બરોબર 3 હોય તો શું થશે? જો માની લો કે તમને આવડા કેસમાં આન્સર 3 મળે છે, એનો મતલબ કે 4n બરોબર 3 હશે. તો કે તેથી n બરોબર કેટલા હશે? 3/4. n એટલે તમારો પ્રદેશ ને, આમાં તમે કિંમત છે કેમાંથી મૂકશો? પ્રદેશમાંથી જ મૂકશો ને. પણ અહીંયા ઇનપુટમાં તમને વેલ્યુ કેટલી મળી? 3/4, કે જે z માં નહીં હોય, એટલે કે પ્રદેશમાં નહીં હોય. એનો મતલબ કે તમને આઉટપુટમાં કોઈ દિવસ 3 નહીં મળે. પેલા કેસની વાત કરું. જુઓ, પેલો કેસ તમે z માંથી જુદી જુદી સંખ્યા મૂકતા જશો ને તો તમને કોઈ દિવસ આઉટપુટમાં 3 નહીં મળે. રેડી? ચાલો પેલા કેસમાં આપણે ચેક કરી લીધું, કોઈ દિવસ 3 નહીં આવે. હવે બીજા કેસમાં ચેક કરીએ કે જો 4 mod n plus 1 બરોબર 3, તો કે તેથી 4 mod n 3 માંથી 1 એટલે 2, તો કે તેથી mod n બરાબર 2/4 એટલે 1/2. આમાં પણ આન્સર કેવો હોય? અપૂર્ણાંક આવ્યો. ભલે ને માનાંક રહ્યો, n બરોબર તમે કદાચ કોઈ પણ સંખ્યા મૂકશો તો z માંથી ને, પછી એનો માનાંક લેશો એટલે આન્સર તમને પૂર્ણાંક સંખ્યા જ મળવી છે. પણ આ એવું દર્શાવે છે કે n છે અપૂર્ણાંક છે 1/2. હવે યાર n થોડા અપૂર્ણાંક હોય, કારણ કે n છે તો મારા પ્રદેશમાંથી લેવાના હોય ઇનપુટ તરીકે. સમજાણી વાત? આ એવું દર્શાવે છે કે n બરોબર તમે 1/2 લ્યો ને, આમાં n બરોબર તમે 1/2 મૂકી દે તો તમને આન્સર 3 મળે. પણ n બરોબર 1/2 લેવાના જ નથી, કારણ કે પ્રદેશ મને ના પાડે છે, સાવ ઘસીને ના પાડી દીધી, ભાઈ 1/2 નથી લેવાના. એનો મતલબ કે આવડું આ ઘટક છે એ પણ z માં હશે નહીં. તો એનો મતલબ એ થયો કે બીજો જે કેસ છે ને એમાં પણ તમને કોઈ દિવસ આન્સરમાં 3 નહીં મળે. ચાલો હવે ત્રીજા કેસમાં ચેક કરીએ કે જો 4n plus 2 બરોબર 3 હોય તો n બરોબર કેટલા થશે? જો 2 ઓલી સાઈડ એટલે 1/4. આ પણ z માં નહીં હોય યાર. સમજાણું? આ એવું કે છે કે તમે ત્રીજા કેસમાં જો n બરોબર કેટલા મૂકશો? 1/4 અહીંયા મૂકશો ને તો તમને આન્સરમાં 3 મળશે. પણ 1/4 નથી લેવાના, કારણ કે પ્રદેશે મને ના પાડી દીધી કે અપૂર્ણાંક સંખ્યા લેતા નહીં. ચાલો વાત પૂરી કરો. એવી જ રીતે છેલ્લા કેસમાં ચેક કરી લઈએ. 3 કેસમાં તો આપણે જીતી ગયા છીએ.
એવું સાબિત કરવા માટે કે આપેલ વિધેય વ્યાપ્ત નથી. મારે વિધેય વ્યાપ્ત નથી એવું સાબિત કરવું તો શું કરવાનું હોય? સહપ્રદેશની અંદર હું એકાદો ઘટક એવો સાબિત કરી દઉં કે જે પ્રદેશમાં કોઈ સાથે કનેક્ટ નથી, તો વાત પૂરી થઈ ગઈ. રેડી? તો જોઈએ છેલ્લા કેસમાં કે જો 4 mod n પ્લસ 3 બરાબર 3 હોય તો ત્રણ કેન્સલ, તો 4 mod n બરાબર 0 થાય, તેથી mod n બરાબર 0, તેથી n बराबर 0. क्या बात हुई? सब चक्रावे में आ गई है कि सर ये तो n बराबर 0 मिला है, 0 तो z में होता है, 0 જાય તો z માં હોય જ ને. તો તમને લોકોને તમે એવું વિચારો છો ને કે સાહેબ આ છેલ્લા કેસમાં તો આન્સર 3 મળી જાય છે, તો એનો મતલબ કે 3 છે એ આની સાથે કનેક્ટ છે. પણ આ કેસ જરાક જોવો તો કયો કેસ છે કે n લેસ ધેન 0 હોય ને તો જ તમારે આમાં વેલ્યુ મૂકવાની થાય, અને એમાં પણ પછી અયુગ્મ હોય ને તો જ આમાં મૂકવાની થાય. પણ અહીંયા મને શું મળ્યું કે જો તમે n બરાબર 0 જે આમાં મૂકશો ને તો તમને આન્સરમાં 3 મળશે. n બરાબર 0 કેમાં મૂકવાના? આમાં n બરાબર 0 મૂકું તો મને આન્સર 3 મળે, એ વાત સાચી. પણ n છે એમાં અયુગ્મ જ લેવાના છે અને 0 કરતા નાના હોય તો જ આમાં મૂકવાના છે. એનો મતલબ કે જે શક્ય નથી. જો n ની કિંમત આ કોના લીધે શક્ય નથી? આવડા કેસને લીધે શક્ય નથી. પ્રદેશમાં તો હતું જ, અને આની પહેલાના આપણે જે 3 કેસ ડિસ્કસ કરી ગયા એમાં તમને જે n ની વેલ્યુ મળતી હતી એ શું કામ આપણે ના પાડી તો કે પ્રદેશમાં જ નહોતી. આ વખતે 0 જે પ્રદેશમાં તો છે, પણ આવડા કેસમાં તમે 0 ન મૂકી શકો. તો હવે વિચારો, મેં પેલા કેસ બરાબર 3 લીધા હતા, મને એવું થોડુંક અંતસ્ફૂર્ણા થઈ કે કદાચ આ પેલા કેસમાં મને આન્સર 3 મળતો હોય તો એમાં મને 3 આન્સર નહીં મળે. બીજા કેસ બરોબર મેં ધાર્યું કે બીજા કેસમાં કદાચ 3 આન્સર મળતો હોય તો એમાં પણ મને આગળ જતા ખબર પડી કે એમાં પણ આન્સર 3 નથી મળતો. પછી મેં ત્રીજા કેસ બરોબર 3 લીધા, એમાં પણ મને ખબર પડી કે એમાં પણ આન્સર 3 નહીં મળે, અને ચોથા કેસમાં પણ આન્સર 3 મળશે નહીં. તો એ તો ભાઈ ફિક્સ થઈ ગયું કે આ n નામના ગણની અંદર પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ n છે એની અંદર એક સંખ્યા હશે. કઈ સંખ્યા? 3. ઈ 3 છે ને એ પ્રદેશમાં કોઈ સાથે કનેક્ટ હશે નહીં. શું કામે? કારણ કે એક પણ કેસના આઉટપુટમાં 3 મળશે નહીં. ડન. આ એકેય કેસ જે છે ને 4 કેસ છે ને એમાંથી એકેય કેસનું આઉટપુટ કોઈ દિવસ 3 નહીં મળે. આ બધાય બરોબર મેં 3 લઈ લીધા હતા. મેં ઊંધું કર્યું, મેં શું ઊંધા કાન પકડાવ્યા? બધાય બરોબર આઉટપુટમાં 3 લઈ લીધા, પણ એને સંગત જે મને ઇનપુટ હોય ને એ મારી સાથે મેચ નથી થતો, મારા ક્વેશ્ચન સાથે મેચ નથી થતો. બરોબર છે? એટલે જોડી જાયમી નહીં. તો હવે ખબર પડી ને ક્વેશ્ચન કેવડો લાગતો હતો તમને કે ઓહો હો 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 4 કેસ છે ને આમાં કેદી સાબિત કરશું ને વ્યાપ્ત કેમ સાબિત કરવું ને એક કેમ સાબિત કરવું. કદાચ માની લો કે એક અને વ્યાપ્તિ સાબિત કરી દીધું તો આનું પ્રતિવિધિ લખવું કેમ? પણ જ્યારે આવડી મોટી કોમ્પ્લેક્સિટી હોય ત્યારે વિચારવાનું કે કાંઈક એવો એકાદો પોઈન્ટ હોય જ. રેડી? તો હવે હું અહીં લખી નાખું છું પ્રેમથી કે આમ 3 belongs to n ને સંગત એક પણ x belongs to z એટલે કે પ્રદેશ ન મળે કે જેથી f of x બરોબર y થાય. સમજણ એ વાત? આ 3 belongs to n એટલે કે સહપ્રદેશની અંદર 3 છે એને સંગત મને એકેય x એવો નહીં મળે પ્રદેશમાં કે જેથી એની ઇમેજમાં મને y મળે. સોરી, f of x બરોબર 3 થાય. હો, માય મિસ્ટેક. કે જેનું કોઈ દિવસ f of x બરોબર 3 થશે જ નહીં. f of x એટલે કે આઉટપુટમાં કોઈ દિવસ 3 મળશે જ નહીં. એકેય એવો x નહીં મળે મને z માં. અહીંયા જો પાછું r હોત ને તો આ ક્વેશ્ચન થઈ જાય. બરોબર? પણ એવડી મોટી જે જટિલતા છે આપણા સિલેબસમાં એટલું બધું છે નહીં. વાત સમજાઈ છે? આપણે બહુ આમ હાયર લેવલમાં વહી ગયા છે અત્યારે આ કેસ. ડન? તો 3 belongs to n ને સંગત એક પણ x belongs to z ન મળે કે જેથી f of x બરોબર 3 થાય. તો કે તેથી વિધેય f એ વ્યાપ્ત નથી. અને તેથી
વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. સમજાઈ ગયું બધાને? રેડી? તો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન સાથે તમારી મુલાકાત કરાવીશ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.